ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજના લેક્ચરની અંદર ધોરણ 8 ના ગણિત વિષયની અંદર આપણે ઘાત અને ઘાતાંક 12મું ચેપ્ટર છે આગળ જોશું. ગયા લેક્ચરની અંદર મિત્રો તમને એક પીડીએફ વિડિયો સ્વરૂપે મેં અમુક માહિતી આપી હતી, અમુક દાખલા મેં તમને કરાવ્યા હતા, બરોબર, જેની અંદર તમને વિડિયોની અંદર હું કે દેખાતો નહોતો, પરંતુ પીડીએફ વિડિયો આખો મૂકેલો હતો ઘાત અને ઘાતાંક કરીને. જે વિડિયો એક નવી ટ્રાય કરવા માટે તમારી સામે મૂક્યો હતો કે કેટલું તમે કેચઅપ કરી શકો છો, બરોબર. એટલે આગળ એ જ પ્રોજેક્ટ ઉપર મારે જવું હોય તો જઈ શકીએ. એનો એક નવો એક્સપેરિમેન્ટ હતો, બરોબર. જે એક્સપેરિમેન્ટની અંદર 70% સફળતા છે, 30% હજી થોડું ઘણું જોવાની બાકી છે, પણ કોઈ વાંધો નહીં. આજે ઘાત અને ઘાતાંકની અંદર એક નવી વસ્તુ જોશું અને આગળ આ ચેપ્ટરની શરૂઆત કરશું. ઘાત અને ઘાતાંક, બરોબર મિત્રો. ગયા લેક્ચરની અંદર બધું જોઈ ગયા છે એટલે બેઝિક થી આપણે શરૂઆત કરશું, બરોબર. 12 ની 2 ઘાત, બરોબર. અહીંયા 12 નો વર્ગ લખ્યો છે, બરોબર. અહીંયા 3x ની 5 ઘાત, સોરી, અહીંયા શું લખ્યું છે? 12 નો વર્ગ લખ્યો છે અને અહીંયા 3x ની 5 ઘાત લખી છે, બરોબર. તો મિત્રો આ શું છે? આ દરેક વસ્તુ છે શું? તો આંકડાકીય વસ્તુમાં તમે શીખી ગયા છો, બરોબર. આ જે 12 છે ને, આ 12 એને આધાર કહેવામાં આવે છે. આને મિત્રો આપણે આધાર તરીકે ઓળખીએ છીએ અને આને ઘાત તરીકે ઓળખીએ છીએ. આમ ઘાત તરીકે ઓળખીએ. અહીંયા 3 ને શું કહીએ છીએ મિત્રો? આપણે સહગુણક. આ દરેક વસ્તુ તમે શીખી ગયા છો. x ને શું કહીએ છીએ? ચલ. અને 5 જે છે એને ઘાત તરીકે ઓળખીએ છીએ, બરોબર. ઘાત એટલે શું? તો કે કોઈ પણ આધારની ઉપર બેઠેલો જે આંકડો છે એને મિત્રો ઘાત તરીકે ઓળખીએ છીએ. ઘાતનો મતલબ શું થાય છે? તો કે ઈ જે આધાર ઉપર બેઠો છે એનો એટલામી વખત ગુણાકાર, બરોબર. દાખલા તરીકે હું 7 ની 3 ઘાત લખું, બરોબર, તો એ શું સૂચવે છે? તો કે આ 7 નો 7 ની સાથે જ આ 7 નો પોતાની જ સાથે 3 વખત ગુણાકાર, બરોબર. જોજો સમજજો, ઘાતનો મતલબ હજી ઘણા બધા નથી ખબર. ઘાત એટલે બધા આમ આયલા જ છે, ઘણા શિક્ષકો નથી કહેતા. 7 ની 3 ઘાત, 7 ની 3 ઘાત એટલે શું? તો કે 7 નો 7 ની સાથે જ, એટલે કે સંખ્યાનો પોતાની જ સાથે 3 વખત ગુણાકાર. માની લો કે હું આવું લખું, 27 ની 8 ઘાત, આવું હું લખું છું, બરોબર. તો આનો મતલબ મિત્રો એવો થાય કે 27 નો 27 ની જે સાથે 8 વખત ગુણાકાર, બરોબર. આ 7 ની 3 ઘાત નો મતલબ શું થાય? આવો કંઈક થાય, 7 ગુણ્યા 7 ગુણ્યા 7, બરોબર. એ 12 ની 2 ઘાત, એનો મતલબ આવો થાય, 12 ગુણ્યા 12, બરોબર. માની લો કે હું આવું લખું કે 25 ની 5 ઘાત, તો આનો મતલબ મિત્રો આવો થાય, 25 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 25, બરોબર. આ થઈ ગયો ઘાતનો મતલબ. ઘાતનો મતલબ એવો થાય મિત્રો, જે સંખ્યા છે એનો જ એની સાથે એટલી વખત ગુણાકાર. સમજાણું તમને? ઘાતનો મતલબ શું થાય મિત્રો? પહેલા તો ઘાત એટલે શું? કોઈ પણ આધારધિત સંખ્યાની ઉપર બેઠેલો જે આંકડો છે એને ઘાત તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. કોઈ પણ આધારભૂત જે સંખ્યા છે એ સંખ્યાની માથે બેઠેલો જે આંકડો છે આ આંકડાને ઘાત તરીકે ઓળખવામાં આવે છે. અને ઘાતનો મતલબ શું થાય? જે આધાર ઉપર એ ઘાત બેઠી છે એ જ સંખ્યાનો એટલી જ વખત ગુણાકાર, બરોબર. હમણાં એના આપણે અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમે લોકો ક્લિયર થાવ ઘાત અને ઘાતાંક ઉપર. કોઈ વાંધો નહીં. હું અમુક આંકડા લખું છું મિત્રો અહીંયા, એમાં કોણ ઘાત છે અને એ શું કહેવા માંગે છે તમારે સમજવાનું છે. ઓકે, આઈ હોપ તમને દરેક આંકડા છે વ્યવસ્થિત રીતે દેખાતા હશે. 7 ની
7 ની ઉપર 3 છે તો મિત્રો ઘાત કોણ છે? હું અહીંયા લખું છું ને ઘાત લખું છું અને અહીંયા એનો શાબ્દિક મતલબ કહું છું. જો કે શાબ્દિક તો નથી કહેતો પણ એનું જે અર્થઘટન, બરોબર, અર્થઘટન, ઈ જે શબ્દ છે એ શબ્દનો અર્થઘટન શું થાય છે એ કહું છું. 7 ની ઉપર 3 છે તો આમાંથી ઘાત કોણ છે મિત્રો? 7 ઘાત છે કે 3 ઘાત છે? વેરી ગુડ. 3 છે એ શું છે? ઘાત છે. 7 ની ઉપર 3 છે એટલે 3 છે એ ઘાત છે, બરોબર. તો 7 ની ઉપર 3 એનો શાબ્દિક મતલબ શું થાય છે? તો કે 7 નો પોતાની સાથે 3 વખત ગુણાકાર, બરોબર. તો આ સંખ્યાનો મતલબ શું છે? 77 49 49 7 એનો ગુણાકાર કરો એટલે એનો મતલબ ખબર પડશે, બરોબર. 9 ની ઉપર 5 છે તો મિત્રો આમાં ઘાત કઈ થઈ? તો કે 5 છે એ ઘાત છે, ઉપર છે. એનો મતલબ મિત્રો આવો થાય 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9, બરોબર. 9 નો 9 ની સાથે જ 5 વખત ગુણાકાર, બરોબર. એ ગુણાકાર કરતો જે જવાબ આવે તમારે મૂલ્ય સમજી લેવાનું, બરોબર. 21 ની માથે 4 એટલે આની ઘાત કેટલી થઈ મિત્રો? 4 એની ઘાત થઈ. એનો મતલબ કંઈક આવો થાય 21 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21, બરોબર. અહીંયા છે મિત્રો 12 ની 3 ઘાત એટલે ઘાત કેટલી છે મિત્રો? 3. તેનો મતલબ કંઈક આવો થાય 12 ગુણ્યા 12 ગુણ્યા 12, બરોબર. અહીંયા 18 ની 5 ઘાત મિત્રો ઘાત કેટલી છે? 5. એનો મતલબ કંઈક આવો થાય 18 ગુણ્યા 18 ગુણ્યા 18 ગુણ્યા 18 ગુણ્યા 18, બરોબર. અહીંયા મિત્રો 10 ની 5 ઘાત છે. ઘાત કેટલી છે? 5. નો મતલબ આવો થાય, અર્થઘટન આવું થાય 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, બરોબર. આ દરેક સંખ્યા થઈ ગઈ ને સંખ્યા માટેનો ઘાત થઈ ગયો અને એનું જે કાંઈ અર્થઘટન થાય એ વસ્તુ થઈ ગઈ, બરોબર. હજી કહું છું ઘાત અને ઘાતાંક. તો ઘણા લોકો સમજે ઘાતાંક કોને કહેવાય? ઘાત તો સમજી લીધું કે ઉપર બેઠેલું છે એ બધી જ વસ્તુ ઘાત છે. ઘાતાંક કોને કહેવાય? તો જે આધાર પોતે છે ને, આપણે જેને આધાર કહીએ છીએ એ આધાર પોતે શું છે? ઘાતાંક છે, બરોબર. ઘાત કોણ છે? ઉપર બેઠેલા જે આંકડા છે એ બધી ઘાત છે અને જેની ઉપર બેઠા છે પોતે જે સંખ્યા છે એ પોતે સંખ્યાને ઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો ક્યારેય તમને આવું ન પૂછાય, આ વસ્તુ પૂછાય છે, બરોબર, કે 7 ની 3 ઘાત તો આમાં ઘાત કઈ છે? તો કે 3. 12 ની 3 ઘાત તો આમાં ઘાત કઈ છે? 3. આવા દાખલા પૂછાય, પણ આવા દાખલા પૂછાવા કરતા પણ આનું મૂલ્ય સૌથી વધારે પૂછાય છે, બરોબર. કે આ સંખ્યાનું મૂલ્ય શું થાય? આ સંખ્યાનું મૂલ્ય કેવી રીતે દર્શાવાય? દરેક વસ્તુ તમને પૂછાય છે. ઈ પહેલા આપણે ઘાતના પ્રકાર વિશે જોઈએ. ઘાત કેટલી પ્રકારની હોઈ શકે અથવા તો કઈ રીતે હોઈ શકે? ઘાત મિત્રો 3 પ્રકારની હોય, બરોબર. ઘાત છે કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની હોય. કાં તો ઘાત ધન હોઈ શકે, કાં તો ઘાત ઋણ હોઈ શકે અથવા તો ઘાત છે શૂન્ય હોઈ શકે, બરોબર. સમજો, ઘાત છે ધન હોઈ શકે, મતલબ કે ઉપર બેઠેલો આંકડો છે ધન હોઈ શકે. દાખલા તરીકે 17 ની 3 ઘાત, 21 ની 8 ઘાત, 25 ની 9 ઘાત, બરોબર. 100 ની 3 ઘાત, 91 ની 18 ઘાત. તો આ બધી ઘાત જો ઉપર બેઠેલો આંકડો બધો કેવો છે? ધન છે. આ ઘાતને કહેવાય ધન. ઋણ ઘાત કેવી હોય? દાખલા તરીકે આમ કરીએ ને 9 ની -2 ઘાત, 18 ની -3 ઘાત, 17 ની -11 ઘાત, 25 ની -3 ઘાત. તો આ બધી ઘાતને કેવી કહેવામાં આવે છે? ઋણ ઘાત. શૂન્ય ઘાત કોને કહેવાય? બરોબર. દાખલા તરીકે 10 ની શૂન્ય ઘાત, 21 ની શૂન્ય ઘાત, 25 ની શૂન્ય ઘાત, 18 ની શૂન્ય ઘાત. તો આ દરેક વસ્તુને કહેવામાં આવે છે શૂન્ય ઘાત, બરોબર. ઘાતના 3 પ્રકાર છે. ઘાત ધને હોઈ શકે, ઘાત ઋણે હોઈ શકે અને ઘાત પોતે શૂન્ય હોઈ શકે. મિત્રો એક વસ્તુ મગજની અંદર ગાંઠ બાંધી આ મગજની અંદર ખોચાડી દેજો કે જે સંખ્યાની ઘાત શૂન્ય હોય એનું મૂલ્ય હંમેશા કેટલું થાય? 1. મગજની અંદર બાંધી જ દેજો, જે સંખ્યાની ઘાત શૂન્ય હોય, બરોબર, ઈ કરોડ હોય, લાખ હોય, 50 લાખ હોય, -50 કરોડ હોય, ગમે એટલા હોય, જે સંખ્યાની ઘાત શૂન્ય હોય એનું મૂલ્ય હંમેશા કેટલું હોય મિત્રો? 1 હોય, બરોબર. જેની ઘાત ઋણ હોય, બરોબર. દાખલા તરીકે 9 ની -2 ઘાત છે,
એને છેદમાં મોકલો તો ઘાત પ્લસ થઈ જાય. જો આ આવું લખ્યું હોય ને 9 ની માઈનસ 2 ઘાત, તો આની ઘાત ધન કરવા માટે શું કરવાનું? 1 ના છેદમાં 9 ની 2 ઘાત. દાખલા તરીકે કોઈ આવું કે 12 ની માઈનસ 3 ઘાત, તો આ લખો 1 ના છેદમાં 12 ની 3 ઘાત. કોઈક આવું કે 1 ના છેદમાં 21 ની માઈનસ 2 ઘાત. છેદની અંદર ઘાત માઈનસ હોય તો એને અંશમાં મોકલો 21 ની 2 ઘાત. બરોબર? આ વસ્તુ એક યાદ રાખજો. જ્યારે કોઈ પણ સંખ્યાની ઘાત અંશમાં ઋણ હોય તેને છેદમાં મોકલી દેવાની. કોના છેદમાં મોકલવાની? 1 ના છેદમાં મોકલવાની. બરોબર? 9 ની માઈનસ 2 ઘાત હતી, મેં કોના છેદમાં? 1 ના છેદમાં મોકલી દીધા, 9 ની પ્લસ ઘાત થઈ ગઈ. 12 ની માઈનસ 3 ઘાત હતી, મેં કોના છેદમાં મોકલ્યું? 1 ના છેદમાં મોકલી હતી, ઘાત કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. એટલે જ્યારે પણ કોઈ પણ સંખ્યાની ઘાત ઋણ હોય, બરોબર, ત્યારે એને આંકડાને તમે છેદમાં જવા દો તો ઘાત કેવી થઈ જાય? ધન થઈ જાય. અને માની લો કે ઘાત છેદની અંદર ઋણ હોય તો એને અંશમાં મોકલો તો ઘાત કેવી થઈ જાય? ધન થઈ જાય. બરોબર? આનું તો ડાયરેક્ટ મૂલ્ય જ શોધવાનું છે, આને કોઈ વસ્તુ ખબર નથી. અને જ્યારે પણ તમે કોઈ દાખલાનું મૂલ્ય શોધતા હોય હંમેશા સૌથી પહેલા કામ ઈ જ કરવાનું, ઘાત બધાની ધન કરી નાખવાની. ઋણ અંશમાં હોય છેદમાં મોકલી દો, છેદમાં ઋણ હોય તો અંશમાં મોકલી દો. કંઈ પણ કરીને બધી જે સંખ્યા છે સંખ્યાની ઘાત છે એ ધન કરી નાખો. ધન ઘાત હશે તમે વ્યવસ્થિત તરત શોધી શકશો. બરોબર? પહેલેથી જોઈએ આપણે. બરોબર? ઘાત અને ઘાતાંક કોને કહેવાય? જ્યારે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય, આ સંખ્યાની ઉપર જે આપેલા આંકડા છે ને બધાને ઘાત કહેવાય, નીચે જે આપેલા આંકડા છે આ બધાને શું કહેવાય? ઘાતાંક અથવા આધાર તરીકે ઓળખવામાં આવે છે. ઘાતના 3 પ્રકાર છે: ઘાત ધન, ઋણ અથવા શૂન્ય. કોઈ પણ હોઈ શકે. ઘાત ધન હોય તો કોઈ ઓપ્શન નથી, જે વસ્તુ તમને આપેલી છે એનો એટલી જ વખત ગુણાકાર. બરોબર? 21 ની 3 ઘાત તો 21 નો 21 સાથે 3 વખત ગુણાકાર. 12 ની 7 ઘાત તો 12 નો 12 સાથે 7 વખત ગુણાકાર. આ ધન આપેલું હોય તો. ઘાત જ્યારે ઋણ આપેલું હોય, અંશમાં ઋણ આપેલું હોય તેને છેદમાં મોકલી દો તો ધન થાય. છેદમાં ઋણ આપેલું હોય તેને અંશમાં મોકલી દો તો ધન થઈ જાય. આ ઋણ ઘાત જ્યારે આપેલી હોય ત્યારે. માની લો કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત આપેલી છે, બરોબર, ત્યારે હંમેશા એનું મૂલ્ય મિત્રો 1 થાય. ભલે 10 કરોડની શૂન્ય ઘાત આપેલી હોય, 25 કરોડની શૂન્ય ઘાત આપેલી, -50 કરોડની શૂન્ય ઘાત આપેલી હોય, કોઈ પણ આપેલું હોય જ્યારે ઘાત મિત્રો શૂન્યની અંદર હોય એનું મૂલ્ય હંમેશા કેટલું થાય? 1 થાય. બરોબર? આ થઈ ઘાત અને ઘાતાંકની બેઝિક વાત. હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ પર. ડસ્ટર કરતા ગાભાની અંદર બહુ બોર્ડ જે વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય છે એટલે મજા આવે છે ડસ્ટર કરતા. ઉદાહરણ નંબર 1. તમને લોકોને ઘાત અને ઘાતાંકના નિયમ મેં કરાવ્યા હતા કે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય, ઘાત સરખી હોય ત્યારે આધારનો સરવાળો ગુણાકાર થાય. આ દરેક વસ્તુ તમને મેં કરાવી દીધી હતી. એટલે અત્યારે ડાયરેક્ટ ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ના સાદુરૂપ પર જ જઈએ છીએ. ઓકે, આ તમને વસ્તુ આપી છે. શું આપ્યું? પહેલું આપ્યું છે 2 ની 3 ઘાત અને બીજું આપ્યું છે 1 ના છેદમાં 3 ની માઈનસ 2 ઘાત. આ દરેકની તમારે મૂલ્ય શોધવાનું છે. મિત્રો 2 ની 3 ઘાત એટલે શું? તો કે એનો મતલબ કંઈક આવો થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવું થાય. હવે કિંમત જો તો 2 દુ 4, 4 દુ ને 8. આનો જવાબ થઈ ગયો મિત્રો 8. બરોબર? ફરી વખત કહું છું, શું થયું? તો કે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરોબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે 2 દુ 4, 4 દુ ને 8 એટલે મૂલ્ય થઈ ગયું 8. અહીંયા તમે કિંમત શોધવા જાઓ. મેં તમને વાત કરી હતી જ્યારે પણ કોઈ પણ વસ્તુની તમે કિંમત શોધો, ઘાત ક્યારે ઋણ ન હોવી જોઈએ. આ ઘાતને ધન કરવા માટે શું કરવાનું? તો કે ઋણ ક્યાં છે? છેદની અંદર. છેદમાં એટલે અંશમાં મોકલો તો 3 નો વર્ગ. બરોબર? 3 નો વર્ગ થઈ ગયો. હવે ઘાત ધન થઈ ગઈ. કરો 3 નો વર્ગ એટલે શું? તો કે 3 નો 2 વખત ગુણાકાર પોતાની સાથે થાય. 3 તેરી ને
9. આની મિત્રો કિંમત કેટલી મળી તો કે 9. હવે આવે છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 એ કંઈક એવું છે, કિંમત શોધો. ઓકે, -4 ની 5 ઘાત ગુણ્યા -4 ની 10 ઘાત. ઓકે, બીજો આવું છે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 6 ઘાત. બરોબર, આ બે દાખલા જોઈએ. આ બુક્સ ની અંદર આનો જવાબ ખોટો છે, બરોબર, એટલે અહીંયા જેનો દેતા. હવે તમને શું કીધું? -4 ની 5 ઘાત ગુણ્યા -4 ની 10 ઘાત. મિત્રો મેં તમને કીધું જ્યારે આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો શું થાય? સરવાળો થાય, બરોબર. એટલે આધાર એક વખત લખી નાખો, -4 એક વખત. ઘાતનો શું થાય મિત્રો? સરવાળો. શું કામ સરવાળો થાય છે? તો કે આધાર બંનેનો સરખો છે, -4 -4. ગુણાકારનો સંબંધ છે, ગુણાકારનો સંબંધ છે એટલે ઘાતનો શું થશે? સરવાળો. ઘાતનો સરવાળો થાય એટલે આધાર એક વખત લખી નાખો, -4 એક વખત. ઘાતનો સરવાળો 5 + 10, બરોબર. એટલે શું આવ્યું? -4 ને કેટલી ઘાત આવી? 15 ઘાત. આ થઈ ગયો જવાબ. -4 ને 15 ઘાત આનો જવાબ થઈ ગયો. અહીંયા મિત્રો શું આપ્યું? 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 6 ઘાત, બરોબર. આધાર બંનેનો સરખો છે, ભાગાકારનો સંબંધ છે એટલે ઘાતની શું થાય? બાદબાકી. તો આધાર એક વખત 5 - 6 ઘાતની કરો બાદબાકી. તો આધાર એક વખત અને ઉપર શું આવ્યું? -1. -1 ને તમે પ્લસમાં કરો શું થાય? 1/2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત લખો કે ન લખો કોઈ ફેર પડે નહીં. ઘણા એમ થઈ જાય છે કે સાહેબ કેટલું સ્પીડમાં કરાવી નાખ્યું, મને કંઈ ખબર ન પડી. હા થયું. શાંતિથી જોવો. જો તમને શું આપ્યું? 2 ની 5 ઘાત એના છેદમાં આપી 2 ની 6 ઘાત, બરોબર. 2 ની 5 ઘાતના છેદમાં 2 ની 6 ઘાત આપી છે. આધાર બંનેના સરખા છે, 2 અને 2. ભાગાકારનો સંબંધ છે. આધાર સરખા હોય, ભાગાકારનો સંબંધ હોય, ઘાતની શું થાય? બાદબાકી થાય. તો આધાર એક વખત લખીને કહો, ઘાતની બાદબાકી કે 5 - 6. 5 - 6 એટલે શું આવ્યું? -1. 2 ની -1 ઘાત આવી. હવે જ્યારે કોઈ ઘાત માઈનસ હોય એના પ્લસમાં ફેરવો શું કરવાનું? છેદમાં મોકલી દેવાના. એટલે 1/2 ને મોકલી દીધા, બરોબર. એટલે જવાબ આવ્યો 1/2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત લખો ન લખો કોઈ ફેર પડે નહીં. આજના લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 રાખીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે કેટલું કરવાનું છે હું તમને કહી દઉં. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2, બરોબર. સ્વાધ્યાય 12.1 ના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 તમારે કરવાના છે. બાકીના દાખલા આપણે આ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.